હું અત્યારે વ્યક્તિગત વાત કરું તો ગોપાલ ઇટાલિયાથી હું ખૂબ નારાજ છું, કારણ કે એમણે જે રીતે લોકોને ભ્રમિત કરવાની રાજનીતિ ચાલુ કરી છે અહીંયા વિસાવદરમાં આવીને, એમણે પહેલા એવું કહેલું કે હું ખેડૂત પુત્ર છું, એમના એફિડેવિટમાં એવું દર્શાવવામાં આવે છે કે એમની પાસે ખેતીની જમીન નથી, તો એ મુદ્દે પણ ભ્રમિત કરે છે. 2022માં જે ટિકિટોના ગફલા કરવામાં આવ્યા અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા એમને ટિકિટ ના આપવામાં આવી, ત્યાર પછી એમને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા, ત્યારબાદ 1 વર્ષ સુધી ઘરે બેસી રહ્યા અને લોકોને એવા પણ મેસેજ અને ટેલિફોનિક ચર્ચાઓ કરેલી કે ઘરે રહો, સુરક્ષિત રહો. એ ઉપરાંત અત્યારે વિસાવદર વિધાનસભાની ભોળી જનતાને જે ભોળવવા માટે આવ્યા છે અને અહીંયા આવીને ખોટી વાતો કરે છે, ભ્રમ ફેલાવે છે, તો આવી બધી વાતોથી હું નારાજ છું, એ વસ્તુ ચોક્કસ છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.